કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની શ્રી નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરાવું છું। ધોરણ 1 થી 5 ની અંદર ઘણી વખત એવી સમસ્યા કેટલી વખત નડી છે અને છેલ્લા ઇનોવેશન 8 વર્ષમાં પણ વિવિધ વિષયોના નાના નાના પ્રશ્ન લઈને ઇનોવેશન મૂકેલું ત્યારે એક સૌથી વધારે ખ્યાલ આવ્યું કે જ્યારે એનસીઆરટી ન્યૂ દિલ્હીથી ઉદયપુર ખાતે તાલીમ લીધા બાદ કે પપેટ એક એવી વસ્તુ છે જેમાં બાળકોને સૌથી વધારે મજા આવે છે। કોઈ પણ અઘરું એકમ હોય એને તમે જો પપેટથી બાળકને શીખવો છો તો એને એક જ વસ્તુનો ખ્યાલ આવે છે કે હું રમી રહ્યો છું કે હું નાટક જોઈ રહ્યો છું, પણ એકચ્યુઅલમાં તો એના જે તે વિષયો છે કે જેમ કે ગણિત છે, સામાજિક વિજ્ઞાન છે કે અંગ્રેજી છે, તો એવા વિષયોને સરળતાથી શીખવા માટે એનો કોઈ પણ એક મુદ્દો હોય તો એને તમે પપેટથી શીખવો છો તો બાળકને બહુ મજા, આખું વર્ગખંડ એમાં ઓતપ્રોત થયેલું હોય છે। એક નાનકડું ઉદાહરણ લઈએ। અરે રામલાની માં, ઓ રામલાની માં, શું છે? કેમ બરાણા પાડો છો? અરે હું રાવજી કાકાના ખેતરમાંથી 12 કેરી લાવ્યો તો, તે કોઈને આપી દીધી છે કે શું? અરે હા, હું તમને કહેતા ભૂલી ગઈ। પેલા મણી કાકી છે ને, એ આવ્યા તા અને કહેતા તા મને કેરી ખાવાનું બહુ મન, એટલે મેં 4 કેરી એને આપી દીધી। અરે 15 કેરીમાંથી 4 કેરી ગઈ તો 11 કેરી રહેવી જોઈએ, એની જગ્યાએ આ 12 કેરી કેમ છે? અરે હા, એ પણ હું ભૂલી ગઈ। પેલા રમીલા કાકીએ છે ને વ્રતનું ઉજવણું કર્યું તું, બંગડી આપી, ચાંદલા આપ્યા અને કેરી પણ આપી, તે તમે જે 12 કેરી 11 મૂકી ને એમાં મેં એક નાખી દીધી, એટલે તમારે 11 કેરીની જગ્યાએ 12 થઈ ગઈ। અરે એમ કે ને, મને એમ થયું કે હું તો 15 કેરી લાવ્યો અને તું બોલી કે 4 મણી કાકીને આપી, એટલે મને એમ થયું કે આ 11 ની જગ્યાએ 12 કેમ? શું હું ગણતરી ભૂલી ગયો કે શું? અરે ના, તમારી જે 11 હતી ને એમાં મેં એક નાખી દીધી એટલે 12 થઈ ગઈ। બરોબર, હવે તો તું એ ગણતરીમાં બહુ પાવરથી થઈ ગઈ હો। હા, કેમ ન થાવ? આપણા શાંતિપનીમાં છે ને આખા ગુજરાતના શિક્ષકો આવ્યા છે ને એવા હોશિયાર છે કે સરસ ગણતરી શીખવે છે। તો આ રીતે બાળકોને ઘણી વખત નાના મુદ્દાઓ હોય છે એનામાં તકલીફ પડતી હોય છે ત્યારે કરાવી શકાય છે, અને આની સાથે આવા મોહરા પપેટ છે અને એના દ્વારા વિવિધ પ્રાણી પક્ષીઓની સમજ પણ આપવામાં આવે છે, અને એની સાથે આવા કેટલાક પુસ્તકો 6 થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને મનોવિજ્ઞાન ઢબે આ પુસ્તક બનાવેલું છે કે જેમાં બાળક ફક્ત વાંચી નહીં પણ અંદર લખી પણ શકે છે, અને ગુજરાતની તમામ પ્રાથમિક શાળા જેટલા પણ શિક્ષકો મળતા આવે છે એને ફ્રી ઓફ આપીએ છીએ, જેથી કરીને જે પણ વાંચન કૌશલ્ય કે લેખન કૌશલ્યમાં ધીમું શીખતા બાળકો છે એને આ ઉપયોગી થઈ શકે। અને આ વેકેશનની અંદર પણ કચ્છ જિલ્લાની પ્રાઇવેટ શાળાઓ, સંસ્થાઓ, NGOs બધામાં આની તાલીમ આપું છું અને ફ્રી ઓફ, કે જેથી કરીને શિક્ષણનો વધુમાં વધુ આ પપેટ દ્વારા સરળતાથી અભ્યાસક્રમ કરાવી શકાય।